મનમય ચક્ર એટલે મન જ્યાં સ્થિર થાય ત્યાં, આ સંસારની વિટમણાઓની અંદરથી આપણું મન જ્યાં સ્થિર થઈ જાય, જ્યાં ભગવત કથા સાંભળવા માટે બેસીએ, અહીંથી બહાર નીકળીએ એટલે સંસારની વિટમણા ચાલુ થઈ જાય. ઓહો, દુકાને આવ્યા છે, તો ફલાણા ભાઈ આવ્યા છે, ઓલા આવ્યા છે, આ તે, એ વિટમણા. બૈરાવાય કથા સાંભળવા બેઠા હોય તો મનમાં વિચાર આવે, ઓહો 6 વાગી ગયા, ગાયું દોવાનો હમણાં ટાઈમ થઈ જાય, તો એ વિટમણા. એટલે બ્રહ્માજી પોતે એમ કહે છે કે જ્યાં મન સ્થિર થાય એને નૈમિષારણ્ય કહેવામાં આવે. ક્ષણનો 3જો ભાગ એટલે નિમિષ. જ્યાં લડાઈ ઝઘડા ન હોય, ટાંટિયા ખેંચવાનું ન હોય, એને કહેવાય નૈમિષારણ્ય. જ્યાં શાંતિ હોય એને નૈમિષારણ્ય કહેવાય. આવા નૈમિષારણ્યની અંદર આપણે બધા કથા શ્રવણપાન કરવા માટે બેઠા છીએ. વ્યાસ ગાદી ઉપર બિરાજ્યા છે સુત પુરાણી. સુત એ જાતિવાચક શબ્દ છે. બ્રાહ્મણ પત્ની અને ક્ષત્રિય પિતા, બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતા દ્વારા જે સંતાન ઉત્પન્ન થયું એનું નામ પાડવામાં આવ્યું સુત. એનું નામ પાડવામાં આવ્યું સુત. બ્રાહ્મણનો દીકરો હોય તો એને વેદ અધ્યયન કરવાનો અધિકાર છે. શુક્લ વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ તો એ ભણી શકે, પણ જો પોતે ક્ષત્રિયનો દીકરો હોય કે ઇતર હોય તો એને વેદ ભણવાનો અધિકાર નથી. એટલે બ્રાહ્મણ પિતા, બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતા દ્વારા જે સંતાન ઉત્પન્ન થયું એનું નામ પડ્યું સુત. એને વેદ અધ્યયનનો અધિકાર ન હતો, એટલે એને પુરાણનું અધ્યયન કર્યું, અને પુરાણ એટલે કે કથા કહેવાની અંદર પોતે કુશળ થયો, એટલા માટે પોતે પુરાણી કહેવાયા. પુરાણી એટલે કથા કહેવાની અંદર પારંગત, એનું નામ કહેવાય પુરાણી. એવા સુત પુરાણી. એને કેવા કીધા? મહામતીમ. મતીવાળા તો નહીં, પણ મહામતીમ. ખાલી બુદ્ધિવાળા નહીં, મહામતીમ. જેની મતિ, જેની બુદ્ધિ જગતના કલ્યાણ માટે હંમેશાને માટે વિચારી રહી છે, એ મહામતી. વક્તાની લાયકાત છે, વક્તાના લક્ષણ છે. વક્તા કેવા હોવા જોઈએ? વિરક્ત, ધીર ગંભીર, દ્રષ્ટાંત કુશળ અને નિસ્પૃહી. વિરક્ત, ધીર ગંભીર, કાયમીને માટે ગંભીર ધીર રહેવા વાળા. દ્રષ્ટાંત આપવામાં કુશળ અને નિસ્પૃહી. ઈચ્છા, આટલું જ મને આપશો તો હું કથા કરીશ. અત્યારે अभी तो क्या है, सब लोगों ने इसको बिजनेस बना दिया है. इतने रुपए देंगे तो ही हम कथा करने के लिए आएंगे. ये बेचने की चीज नहीं है, आ वहेचवानी चीज नहीं, आ वेचवानी चीज है. ये तो कथा गंगा है, ये ज्ञान है. ज्ञान को तुम जितना बेचोगे उतना ही वो बढ़ेगा. उसको पैसों से तुलना उसकी नहीं करनी चाहिए. ऐसी कथा है ये. आवा श्रोता होवा જોઈએ. કેવા શ્રોતા? તો કે ભાઈ 88,000 ઋષિ મુનિઓ બેઠા. વિચાર કરો, તો અહીંયા ટાચણી પડે ને તો અવાજ આવે, એવી શાંતિ. અમૃતપાન રસ કરવાની અંદર કુશળ એવા આટલા બધા શ્રોતાઓ બેઠા. એની અંદર હરિસંકીર્તન કરવામાં આવે તો પણ અવાજ આવે, ટાચણી પડે તો પણ અવાજ આવે. આવા વક્તા અને શ્રોતા ત્રીજા શ્લોકની અંદર કીધું. સનત કુમારો, ગુરુ એટલે શું? સનત કુમારો કે આજે કથાનો પ્રથમ દિવસ છે. પ્રથમ દિવસની અંદર ભગવાનનું આટલું બધું મહાત્મ્ય, ભગવાનનું આટલું બધું આપણે ચિંતન કર્યું. સુખદેવજી મહારાજના આપણે ગુણગાન ગાયા, સુખદેવજી મહારાજનું આપણે સાંભળ્યું. તમે જ કીધું કે હાજરી કરતા હોજરી હારી હોવી જોઈએ.
એટલે આટલું અમે આજે કથાનું રસપાન જેમ તમે અમને કરાવ્યું છે એને અમે આજે પચાવી લઈએ. આવતીકાલે સવારે 8:30 વાગ્યે વળી પાછા આપણે ભેગા થઈશું. ત્યાં સુધી હરિ સંकीर्तन करता करता अब यहाँ कथा को हम विराम देंगे. कल सुबह प्रातः काल 8:30 बजे हम वापिस मिलेंगे. यदि आप आएंगे तो भी ठीक है, ना आएंगे तो भी ठीक है. ठीक 8:30 बजे यहाँ से कथा का प्रारंभ हो जाएगा. आपको 8:30 बजे यदि कथा का लाभ लेना है, यदि कथा का पान करना है तो सुबह 8:30 बजे आप अचूक यहाँ पर आइए. और जो 7 दिन तक यहाँ पर हरि गंगा बहती रहेगी उसका पान कीजिए. तब तक के लिए हरि संकीर्तन, हरि नाम, तब तक के लिए हम प्रभु का नाम लेते लेते हम यहाँ कथा को विराम देंगे. આમ તો શાસ્ત્રી એવું કરાય, એક સ્કીમ બહાર પડાય કે અત્યારે મોલ ની અંદર રામ 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 હરે રામ 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 સીતારામ 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 રામ રામ હરે રામ 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 રાજા રામ 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 હરે રામ 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 રાજા રામ 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 વિષ્ણુ જી બોલે રાધે ब्रह्मा भी बोले राधे विष्णु भी बोले राधे ब्रह्मा भी बोले राधे विष्णु भी बोले राधे करके डमरू से शंकर के डमरू से आवाज आई राधे राधे शंकर के डमरू से आवाज आई राधे राधे शंकर के डमरू से आवाज आई राधे 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 का नाम अनमोल बोलो राधे राधे उद्धव जी बोले राधे कल्याण जी बोले 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 राधे सिंह जी करतल आई राधे आई राधे नरसिंह जी करतल से आवाज आई राधे राधे से आवाज आई राधे 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 का नाम अनमोल बोलो राधे 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 का नाम अनमोल बोलो राधे राधे. આવા રાધાજીને નમસ્કાર કરી અને પછી સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના 4થા અધ્યાયના 24મા શ્લોકની અંદર જેણે એને શ્રીમદ ભાગવતનું જ્ઞાન આપ્યું છે, જેના પિતા પણ છે અને ગુરુ પણ છે, એને નમસ્કાર કરે છે. 12 મંગલાચરણ કર્યું. મંગલાચરણ એટલા માટે કરવામાં મંગલમ આચરણમ ઇતિ મંગલાચરણ. મંગલ આચરણ એનું નામ કહેવાય મંગલાચરણ. એટલા માટે સુખદેવજી મહારાજ 12 શ્લોકની અંદર મંગલાચરણ કરે છે. સુખદેવે જ્યારે ત્યારે પોતાના પિતાનો ભાવ, એની અંદર ગુરુનો ભાવ હતો. એવા ગુરુ મહારાજને બીજા સ્કંદના 4થા અધ્યાયના 24મા શ્લોકની અંદર નમસ્કાર કરે છે. એવા ગુરુ પણ છે, એના પિતા તો છે પણ ગુરુ પણ છે. એટલા માટે એને વંદના કરે છે, કારણ કે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલા આપણે ભગવાનને તો યાદ કરવા પડે, પણ એની પહેલા આપણે ગુરુને યાદ કરવા પડે. એ વંદના વંદના